ચાલુ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્રમાં આપણે પ્રકરણ નંબર 1ની સંપૂર્ણપણે ચર્ચા કરી લીધી છે. તમને આકૃતિ અને આલેખ પણ દોરતા શીખવાડ્યા છે. તમે દોર્યા હશે. શોર્ટ ક્વેશ્ચન પણ તમને આપણે આપ્યા છે અને એ નોટબુકમાં લખવાના છે. હવે આજે પ્રકરણ નંબર 3માં નાણું અને ફુગાવો. તો એ તો કહેતી હતી તારા સ્ક્રીન તમારે નાણું અને ફુગાવો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર નાણું જ્યારે શોધાયું નહોતું તે પહેલાં શું હશે અને શેના દ્વારા વ્યવહાર થતો હશે, આપલે થતી હશે, એટલે કે એની ચર્ચા કરીશું. ત્યારબાદ તેની મર્યાદાઓ એટલે કે સાટા પદ્ધતિની જે મુશ્કેલીઓ છે તે, અને એના પછી નાણાંનો ઉદ્ભવ કેવી રીતે થયો, નાણાંની શોધ થઈ અને નાણાંના કાર્યો, એની વ્યાખ્યા અને એના કાર્યો, અને ફુગાવાના લક્ષણો, ફુગાવો ઉદ્ભવવાના કારણો, એ બધું આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે. આજે આપણે પ્રસ્તાવના જોઈએ કે નાણું એ કેટલું અગત્યનું છે. બહેનો સવારથી ઉઠીને સાંજ સુધી એક પણ દિવસ એવો નહીં હોય કે આપણે આપણા રોજિંદા જીવનમાં નાણાંનો ઉપયોગ ના કર્યો હોય. આધુનિક અર્થવ્યવસ્થામાં નાણું મુખ્ય કેન્દ્ર સ્થાને છે. દરેક વ્યવહારો, માનવીના રોજબરોજના તમામ વ્યવહારો સરળતાથી કરવા માટે નાણાંની અવારનવાર જરૂર પડે છે. એટલે પ્રોફેસર માર્શલે એવું કહ્યું છે કે નાણું એક એવી ધરી છે કે જેના આધારે અર્થતંત્ર ટકી રહ્યું છે. જેમ પૃથ્વી, જે આખી પૃથ્વી છે, જે જગત છે, વિશ્વ છે, એ પૃથ્વીની ધરી ઉપર ફરે છે અને ટકી રહ્યું છે, એમ આ અર્થતંત્ર એ નાણાંની ધરી ઉપર ફરી રહ્યું છે. એટલે એ ઉપરથી તમે વિચારો કે નાણાંની શું અગત્યતા હશે. પ્રોફેસર ક્રાઉથરે પણ સાચું જ કહ્યું છે કે જેમ યંત્રવિદ્યામાં યંત્રવિદ્યામાં જેમ ચક્રનું મહત્ત્વ છે, વિજ્ઞાનમાં જેમ અગ્નિનું મહત્ત્વ છે, રાજકારણમાં મતનું મહત્ત્વ છે, તેવી જ રીતે અર્થશાસ્ત્રમાં નાણાંની જે અદ્ભુત શોધ થયેલી છે તે ખૂબ મહત્ત્વની છે. બહેનો, માનવી અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. જરૂરિયાતો અમર્યાદિત એટલે આપણે રોજબરોજ જે કંઈ જીવનમાં જે ચીજવસ્તુઓ વાપરીએ છીએ એ આપણી જરૂરિયાતો છે. માનવીના જીવનને ટકાવવા માટે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, ખોરાક, પાણી, શિક્ષણ, દવાઓ, આ બધી જરૂરિયાત પડે જ છે અને આ બધી અવારનવાર સંતોષવી પડે છે. ધોરણ 11માં આપણે અમર્યાદિત જરૂરિયાતો અને તેને સંતોષવાના સાધનો મર્યાદિત છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. અને એટલા માટે આ બધી જરૂરિયાતો એક સાથે કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે, પોતાની મેળે સંતોષી શકતો નથી અને એના માટે એને પરસ્પર એકબીજાની સાથે લેવડ દેવડ કરવી પડે છે. દાખલા તરીકે ખેડૂત હોય તો એ અનાજ પકવી શકે છે, પણ એ કપડાં સીવી શકતો નથી, ચંપલ બનાવી શકતો નથી. તો ચંપલ અને કપડાં જેવી જરૂરિયાતો માટે એને બીજા ઉપર આધાર રાખવો પડે છે અને આ રીતે વિનિમય અસ્તિત્વમાં આવે છે. શરૂઆતમાં માનવી પોતાની વસ્તુ કે સેવા વ્યક્તિઓને વેચે છે, એટલે કે આપે છે, અને એના બદલામાં એની જરૂરની વસ્તુઓ એ મેળવે છે અને આવી વ્યવસ્થાને
આપણે સાટા પદ્ધતિ કહીએ છીએ. તો સાટા પદ્ધતિનો અર્થ, એની આપણે વ્યાખ્યા જોઈએ કે સાટા પદ્ધતિ એટલે શું છે. તો જ્યારે વસ્તુના બદલામાં વ્યક્તિ એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની જે પ્રથા છે એને આપણે સાટા પદ્ધતિ કહીએ છીએ. બરાબર. કોઈ પણ વ્યક્તિ જ્યારે એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાની જે આપલે કરે છે એને આપણે બીજા શબ્દોમાં વિનિમય પણ કહી શકાય. તો તેને સાટા પદ્ધતિ અથવા વિનિમય પદ્ધતિ કહે છે. પરંતુ આ પહેલાંના સમયમાં બધું શક્ય બનતું હતું, કારણ કે માનવીની જરૂરિયાતો ખૂબ જ મર્યાદિત હતી. ભૂખ તરસ જેટલી જ જવાબદારીઓ હતી, જરૂરિયાતો હતી. પરંતુ વૈજ્ઞાનિક શોધોને કારણે, ટેકનોલોજીકલ પ્રગતિને કારણે બજારમાં એટલી બધી વસ્તુઓ આવી છે કે જેને કારણે માનવીની જરૂરિયાતો સુખદાયક, આરામદાયક, મોજ શોખની જરૂરિયાતો વધતી ગઈ છે. અને એને કારણે હવે પહેલાંની જેમ સાટા પદ્ધતિ શક્ય નથી. તો સાટા પદ્ધતિની મુશ્કેલીઓ શું હતી, શા માટે એ અત્યાર સુધી ટકી નહીં અને નાણાંની શોધ કરવી પડી, એની આપણે ચર્ચા કરીએ. તો સાટા પદ્ધતિની મર્યાદા એ હતી કે જરૂરિયાતો સામાન્ય રીતે વસ્તી વધતી, સંસ્કૃત નગરો બનતા ગયા, વાહન વ્યવહાર અને શ્રમ વિભાજન એ બધું અસ્તિત્વમાં આવ્યું. શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી, કે દરેક વ્યક્તિ પોતાની કુશળતા પ્રમાણે કામ કરે અને બીજું કામ એ બીજાને સોંપે, એને આપણે શ્રમ વિભાજન કહીએ છીએ. દાખલા તરીકે વણકર છે કાપડ બનાવે તો એની કુશળતા કહેવાય. ખેડૂત છે અનાજ પકવે તો એની કુશળતા છે. મોચી છે ચંપલ બનાવે એની કુશળતા છે. તો જે વ્યક્તિ જે કાર્યમાં નિપુણતા ધરાવે, કુશળતા ધરાવે, એ કાર્ય એને કરવું અને બાકીનું જે કંઈ જરૂરિયાત એ વસ્તુ એ પોતે ઉત્પન્ન કરે અને બીજાને વેચે. અને જે પોતે નથી બનાવી શકતો એ વસ્તુ એ અન્ય વ્યક્તિ પાસેથી મેળવે. આને આપણે સાટા પદ્ધતિ કહીએ છીએ, વિનિમય કહીએ છીએ. બરાબર. હવે આની શું મુશ્કેલીઓ છે? તો શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા એ ખેતીનો વ્યવહાર, ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો વ્યવહાર ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું. એટલે વસ્તુ વિનિમય પ્રથા ચાલી શકતી હતી. જેમ કે ખેડૂત છે એ ઘઉં ઉગાડી અને પોતાની વપરાશ માટે રાખી અને વધારાના ઘઉં છે, ચોખા, બાજરી, કઠોળ આવું અનાજ એ કાપડવાળાને આપે, ચંપલવાળાને આપે અને એના બદલામાં અનાજ, કાપડ, ઘી આ બધું એ વિનિમય ચાલતો હતો. ઇવન શિક્ષક જે ગુરુજી છે જ્ઞાન આપે, ભણાવે, તો એના બદલામાં પણ અનાજ મળતું. હજી પણ ક્યાંક જોતા હશો કે ગામડામાં ક્યાંક કોઈ દિવસ પહેલાં ગયા હોય તો ત્યાં આગળ ક્યાંક ક્યાંક સાટા પદ્ધતિ જોવા મળતી હશે કે જે શાકભાજી વેચવાવાળો છે અથવા તો 12 મહિનાનું જે વાણંદ છે, હજામ, એ જ્યારે દાઢી કરે કે વાળ કપાવે, બરાબર, તો એને 12 મહિનાનું અનાજ આપવામાં આવે છે પૈસાના બદલામાં. તો એ વખતે પણ એ સેવા કહેવાય, આને સેવા કહેવાય. શિક્ષકની સેવા છે, વાણંદની સેવા છે અને એના બદલામાં તમે, આપણે ઘરાક કહીએ છીએ કે ભાઈ અમારા ઘરાક છે. એ રીતે કુંભાર છે એ 12 મહિનાના તમને માટલા આપે, જે જોઈએ 2 આપે, 3 આપે, 5 આપે. માટલા છે, કોડિયા છે, કોઠી છે વગેરે. અને એના બદલામાં એને પણ અનાજ આપવામાં આવે છે, જે આજની તારીખમાં પણ આપીએ છીએ. તો આવી રીતે વસ્તુઓ મળતી હતી. પણ સમાજ અને આર્થિક જગતનો જે વિકાસ થયો અને વસ્તી વધવા લાગી, તેમ તેમ જરૂરિયાતો વધતી ગઈ. આર્થિક સામાજિક વિકાસની સાથે
માનવીની જરૂરિયાતો વધી એટલે પહેલાંનું જે વિનિમયનું અર્થતંત્ર હતું એ સરળ પડતું હતું એ હવે જટિલ બનતું ગયું, કારણ કે પહેલાં મર્યાદિત વસ્તુઓનો જ વિનિમય થતો હતો અને હવે અમર્યાદિત વસ્તુઓનો વિનિમય થાય છે. એટલે લેવડ દેવડનો વ્યવહાર હવે સરળ રહ્યો નથી અને એમાં પણ કેટલીક વસ્તુઓ અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે વિભાજન કરવું શક્ય ના હોય, એને છૂટા પાડવા શક્ય ના હોય. તો આવી વસ્તુને આપણે જરૂરિયાતનો મેળ બેસાડવા માટે અનેક વ્યક્તિ વચ્ચે સોદા કરવા પડે અને એમાં સમય અને શક્તિનો બગાડ થાય. દાખલા તરીકે ખેડૂત છે એ ઘઉં આપવા તૈયાર થાય છે અને એના બદલામાં એને કાપડ લેવું છે, પણ કાપડવાળાને ઘઉં જોઈતા નથી તો એ કાપડ આપવા તૈયાર થાય નહીં. ત્યારે ખેડૂતે શું કરવું પડે? કાપડવાળાને ચંપલની જરૂર હોય તો એ ચંપલવાળાને ઘઉં આપી ચંપલ મેળવી અને ચંપલ કાપડવાળાને આપે અને પછી કાપડ મેળવી શકે. આમ એક વસ્તુ મેળવવા માટે ઘણી બધી વ્યક્તિઓ સાથે સોદા કરવા પડે ત્યારે એ પોતે પોતાની વસ્તુ મેળવી શકશે. હવે આમાં સમય પણ બગડે, શક્તિનો પણ બગાડ થાય અને બીજું કે બંને પક્ષની વચ્ચે સુમેળ થવો જોઈએ. સુમેળ એટલે તૈયાર. જો બે પક્ષ તૈયાર ન થાય ત્યારે પણ વિનિમય શક્ય બનતો નથી. તો સાટા પદ્ધતિની મોટામાં મોટી આ ખામી ગણો કે મર્યાદા ગણો, એ તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવું મુશ્કેલીભર્યું જીવન લાગે. વિચારો, બરાબર? આ 5 માર્કનો પ્રશ્ન છે અને એની અંદર આપણે પહેલી મર્યાદા પૂરી કરી કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા એટલે વિનિમયમાં હંમેશા બે પક્ષકારો હોય છે, બરાબર? બે વ્યક્તિઓ અથવા 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચે વિનિમય કરવો પડે સાટા પદ્ધતિમાં, પરંતુ એ બધા તૈયાર હોય તો જ વિનિમય શક્ય બને છે. જે વસ્તુ આપણને જોઈતી હોય એ વસ્તુ એ આપવા તૈયાર હોય તો જ વિનિમય શક્ય બને, નહીં તો વિનિમય શક્ય બનતો નથી. બીજો મુદ્દો છે એ મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. તમારા બુકની અંદર પેજ નંબર 30 ઉપર છે કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી છે કે વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિના મૂલ્યના સંગ્રહનો સામનો કરવો પડે છે. અહીંયા મૂલ્ય એટલે શું? તો વિનિમય મૂલ્ય. દાખલા તરીકે ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચંપલ કે કાપડ મેળવે તો ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા ઘઉં સાચવવા કેવી રીતે? મૂલ્યનો સંગ્રહ એટલે જે વસ્તુ ઉત્પન્ન કરી હોય, જે વ્યક્તિએ જે વસ્તુ ઉત્પન્ન કરી હોય એનું સાચવવું, સંગ્રહ કઈ રીતે કરવો એની મુશ્કેલી હતી. અનાજ તો પકવી દીધું, પરંતુ અનાજ એક એવી વસ્તુ છે કે બગડી જાય, સડી જાય, જીવાત પડે તો એને વિનિમય માટે સંગ્રહ કરી શકાય નહીં. થોડાક સમયમાં એને આપી દેવું પડે. જો બહુ સંગ્રહ કરીએ તો એની ગુણવત્તા પણ ઘટી જાય. લોખંડની વસ્તુ હોય તો એને કાટ લાગે અને વજન પણ વધારે હોય. લાકડાની વસ્તુને ઉધઈ લાગવાનો પ્રશ્ન ઊભો થાય છે. એટલે આવી બધી વસ્તુઓ પહેલાં લોકો ઉત્પાદન કરતા હતા, પરંતુ જેમ અત્યારે આપણે નાણાંને જેમ સંગ્રહ કરીએ છીએ કે તિજોરીમાં મૂકીએ છીએ, બેંકોમાં મૂકીએ છીએ, આપણા કબાટોમાં મૂકીએ છીએ, એમ આવી બધી વસ્તુઓને ક્યાં મૂકવી? ભવિષ્યમાં આપણને આપવાની જરૂર પડે અને વિનિમય કરવાની જરૂર પડે તો પણ આપણે એનો સંગ્રહ કઈ રીતે કરવો? પહેલાંના સમયમાં લોકો પાસે પ્રાણીઓ હતા. ગાય, ભેંસ, ઘોડા, ઊંટ, હાથી, ઘેટા, બકરા, આ બધી એમની સંપત્તિ હતી પહેલાંના સમયમાં. આવા જીવંત પ્રાણીઓને સંગ્રહ કરીએ તો શું થાય કે લાંબા સમય ઘરડા થઈ જાય. બળદ હોય તો 15-20 વર્ષ પછી એ કામ ના આપે અથવા તો મૃત્યુ પણ પામે. કંઈક એને તકલીફ થાય, બીમાર પડે અને મૃત્યુ પણ પામે.
તો એનો સંગ્રહ કરવાનો ખર્ચ પણ વધારે આવે. અને પોષવો પડે, આવા પ્રાણીઓને ખોરાક આપવો પડે અને એની પાછળ ખર્ચ વધી જાય. એટલે સાટા પદ્ધતિમાં બીજા નંબરની જે મર્યાદા હતી એ મૂલ્યના સંગ્રહની હતી, ગુણવત્તાની દૃષ્ટિએ અને ખર્ચની દૃષ્ટિએ મુશ્કેલ હતું. એને સંગ્રહ કરી શકાય નહીં. જેવું નાણું સંગ્રહ કરી શકાય છે એ એટલી સરળતાથી આવી વસ્તુઓ સંગ્રહ કરી શકાતી નહોતી. એટલે સમજ્યા ને? બરાબર. એટલે સાટા પદ્ધતિ બહુ લાંબો સમય ના ચાલી, એનું કારણ આ છે. ત્રીજા નંબરની જે મર્યાદા છે એ મૂલ્યના માપનની મુશ્કેલી છે. બરાબર. આપણે મૂલ્યનું માપન એટલે શું? તો જેમ કે ચોખાનો ઘઉંની સામે ચોખાનો વિનિમય થાય તો કેટલા ઘઉં બરાબર આટલા ચોખા. જેમ કે ચોખા મોંઘા હોય અને ઘઉં થોડા સસ્તા હોય તો 2 કિલો ઘઉં બરાબર 1 કિલો ચોખા, એ ઘઉંનું અને ચોખાનું મૂલ્ય થયું. બરાબર. પણ વિનિમય દરને યાદ રાખવો પડે, નક્કી કરવું પડે કે 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, અથવા તો 1 કિલો ઘઉં બરાબર 2 કિલો ચોખા. બરાબર. પણ 1 કિલો ઘઉં બરાબર કેટલા મીટર કાપડ? દાખલા તરીકે 1 કિલો ઘઉં બરાબર 5 મીટર કાપડ હોય અને 1 કિલો ઘઉં બરાબર 500 ગ્રામ ઘી હોય તો ઘી બરાબર કેટલું કાપડ? એટલે વસ્તુના અંદર એકબીજાના મૂલ્યનું માપવાનો પ્રશ્ન ઊભો થતો હતો. અત્યારે શું છે વર્તમાન સમયમાં કે આપણે કોઈ પણ વસ્તુનું મૂલ્ય શેમાં માપીએ છીએ? નાણાંમાં. દાખલા તરીકે દૂધ, 1 લીટર દૂધનો ભાવ શું તો કે 60 રૂપિયા. 1 કિલો શાકનો ભાવ શું તો કે 80 રૂપિયા. રૂપિયા સિવાય બીજા કોઈ સમય આપણે માપતા જ નથી. એટલે સરળ છે. પણ જ્યારે નાણું શોધાયું જ નહોતું ત્યારે એ વખતે એક વસ્તુ બરાબર કેટલા બીજી વસ્તુના કેટલા એકમો મળે અથવા કેટલા વજનમાં મળશે એને મૂલ્ય કહેવાય. એ મૂલ્યનું કેવી રીતે માપવું? કોણ નક્કી કરે કે આટલા ઘઉં બરાબર આટલા ચોખા, આટલા ઘઉં બરાબર આટલું ઘી, આટલા ઘી બરાબર આટલું કાપડ, કે આટલું ઘી બરાબર આટલા ચંપલ? આનું મૂલ્ય કોણ નક્કી કરે? એટલે મૂલ્ય નક્કી કરવાનો સૌથી મોટો પ્રશ્ન હતો. અને એને કારણે ઘણી વખત એવું બનતું કે જેને જેટલી ગરજ હોય એટલું એને વધારે ચૂકવવું પડે, વધારે આપવું પડે અને એને નુકસાન થાય. અને વિવિધ વસ્તુઓના વિનિમય દર જુદા જુદા હોવાથી એનું મૂલ્ય જાણવાનું પણ મુશ્કેલ હતું. બરાબર. એટલે આ ત્રીજી નંબરની મર્યાદા હતી. એટલે મૂલ્ય જે છે આમ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની તકલીફ હતી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી હતી અને મૂલ્યના માપદંડનો કોઈ માધ્યમ ન હતો અને એને કારણે વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો. ઘણી વખતે બીજી પણ એક મર્યાદા હતી કે કેટલીક વસ્તુમાં વિભાજન ક્ષમતાનો ગુણ નથી. એટલે લાંબા ગાળાની ચૂકવણી 15-20 વર્ષ પછી ચૂકવવાનું હોય તો એના હિસાબો શેમાં રાખવા? દાખલા તરીકે પ્રાણી હોય, પ્રાણીઓની સંપત્તિ હોય અને સામે સુથાર હોય તો એ કહે છે કે હું એક ટેબલ આપું તમને, એના બદલામાં મને એક બકરી આપો, તો વિનિમય શક્ય બને. પણ બકરીનું મૂલ્ય દાખલા તરીકે વધારે હોય, ટેબલનું મૂલ્ય ઓછું હોય, હા, તો પછી એક બકરીના બદલામાં એક ટેબલના બદલામાં કંઈ અડધું બકરું થોડું અપાય. આને વિભાજન કરી શકાય નહીં. બરાબર. એટલે આવી રીતે વિનિમય કરવામાં બહુ મુશ્કેલી પડતી હતી અને એનાથી આ મર્યાદા દૂર કરવાને લીધે નાણાંની અદ્ભુત શોધ થયેલી છે. હવે નાણાંની જ્યારે અદ્ભુત શોધ થઈ છે ત્યારે વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા. બરાબર. ખેતી પ્રધાન આપણું પહેલેથી આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને એટલા માટે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થાને લીધે આપણા
દેશમાં અનાજનું ઉત્પાદન થતું હતું. જ્યારે અંગ્રેજો ભારતમાં શાસન કરવા આવેલા ત્યારે પણ ખેતી જ મુખ્ય હતી. આપણો મુખ્ય વ્યવસાય ખેતીનો જ હતો અને એથી વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી અને વધારાનું અનાજ જે હોય એનાથી ખેડૂતો પશુ સંપત્તિ ખરીદતા હતા. કેમ? કારણ કે પશુ સંપત્તિ હોય તો પશુ વેચીને ભવિષ્યમાં કંઈ ને કંઈ વસ્તુ મેળવી શકાય. અને પાછો આપણો દેશ ખૂબ ધાર્મિક, પ્રજા ધર્મમાં માનનારી છે. એટલે ગાયને તો ધનના સ્વરૂપમાં જોતા હતા, ગાયને માતાના સ્વરૂપમાં જોતા હતા. બરાબર? એટલે ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાને કારણે આસ્થા વધી અને પશુ તરીકે એનો ઉપયોગ થવા લાગ્યો, પશુ નાણાંનો ઉપયોગ થવા લાગ્યો. એટલે નાણાંનો જે ઉદ્ભવ છે એમાં સૌથી પહેલાં વસ્તુ નાણું હતું. એની અંદર અનાજ, કોળીઓ, કોળી એટલે રમવાની જે કોળી છે એનો પણ નાણાં તરીકે ઉપયોગ થતો હતો, માધ્યમ તરીકે. અને એ પછી પશુ નાણું આવે. પહેલાં વસ્તુ નાણું, પછી પશુ નાણું. પશુ નાણુંમાં શું તકલીફ હતી કે ગાય, ભેંસ, ઘોડા જેવા પ્રાણીઓ હોય એ વિનિમયના માધ્યમ તો બન્યા પણ મૂલ્યના સંગ્રાહક ના બની શક્યા. માધ્યમ એટલે તમે ગાય કે ભેંસ કે ઘોડો આપીને સામે કાપડ મેળવી શકો, અનાજ મેળવી શકો, બરાબર? તો લોકો સ્વીકારતા હતા. પણ લાંબો સમય એનો સંગ્રહ થઈ શકે નહીં અને પાછો મૂલ્યવાન આનું મૂલ્ય વધારે ઊંચું રહેતું હતું અને એનો પોષવાનો ખર્ચ વધારે આવે, એને ખવડાવવાનો ખર્ચ વધારે આવે. એટલે લોકો એનો સંગ્રહ કરતા નહીં. એટલે પશુ નાણાંની પણ ધીરે ધીરે મહત્વતા ઘટતી ગઈ. ત્યારબાદ ધાતુ નાણું આવ્યું. ધાતુ નાણુંમાં શું હતું કે ધાતુ નાણું એ સિક્કાઓ હતા. રાજાશાહીના વ્યવસ્થાની અંદર તાંબાના સિક્કાઓ હતા. સોનાની ગીનીનો ઉપયોગ થતો હતો. ગીની એટલે પેલી આપણે 1 ગ્રામની જે લગડી આવે છે, ગોળ સિક્કો આવે છે, ચાંદીના સિક્કા, સોનાના, અને ગીની કહેવાય. 1 ગ્રામની હોય એને ગીની કહેવાય. તો આવા સિક્કાઓના જે સમયનો રાજા હોય અને એનું શાસન ચાલતું હોય એના છાપવાળા સિક્કા અમલમાં હતા. બરાબર? તો રાજધાની અને નગરોમાં વિનિમય માધ્યમ તરીકે સિક્કાઓનો ઉપયોગ થતો હતો. પરંતુ સિક્કાઓનું વજન બહુ થતું હતું અને સિક્કાઓનું મૂલ્ય એ ખૂબ ઊંચું રહેતું હતું અને એને કારણે સિક્કાઓ પણ ધીરે ધીરે ઘટતા ગયા. કારણ કે અમુક વસ્તુઓ લેવા માટે બહુ બધા સિક્કા ગણવા પડે, બહુ બધા સિક્કા વજન લઈને જવું પડે. બરાબર? એટલે એનું પણ ધીરે ધીરે મહત્ત્વ ઘટતું ગયું. ત્યારબાદ આવ્યું કાગદી નાણું. કાગદી નાણું એટલે કયું કે આપણે જે અત્યારે ચલણમાં જે નોટો વાપરીએ છીએ એ બધી કાગળની શોધ થઈ. જ્યારથી કાગળની શોધ થઈ ત્યારથી ચલણી નાણું, કાગળનું અસ્તિત્વમાં આવ્યું છે. તો એના પછીનું આપણે પછીનો જે ટૉપિક છે નાણાંનો અર્થ, એ આપણે પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી આટલું. તમે ખૂબ સરસ રીતે ભણજો, શાંતિથી સાંભળ્યું એ બદલ ધન્યવાદ. આભાર.